77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ-થરાદના મલુપુર ખાતે કરવામાં આવી। વિકાસ, વિશ્વાસ અને વિરાસતનું પ્રતીક વાવ-થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી। ખાસ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહીને ધ્વજવંદન સમારોહમાં ભવ્યતામાં વધારો કર્યો। આ વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માર્ચ પાસ્ટ નિરીક્ષણ કર્યું। તેઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા। વાયુદળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરી તિરંગાની આન બાન શાનને ઉજાગર કર્યું। પરેડ માર્ચ પાસ્ટના માધ્યમથી શૌર્ય અને સમર્પણને ઉજાગર કરતા પોલીસ જવાનોની વિવિધ 22 ટુકડીઓ કુલ 810 જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી। દેશભક્તિના ઉમંગભર્યા વાતાવરણ વચ્ચે ગુજરાતની વિકાસ ગાથાને અવિરત આગળ વધારવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ શંકર ચૌધરી સહિત સમારોહમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ, પ્રશાસનના અધિકારીઓ, સમાજશ્રેષ્ઠીઓ, અતિથિગણ, યુવા પેઢી, મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ દેશભક્તિના જુવાળ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી। ફન ફેર હર્ષ ધ્વનિએ રાષ્ટ્રીય પર્વને સોહામણો બનાવ્યો। પોલીસ બેન્ડની મધુર સુરાવલી સાથે પોલીસના જવાનોની શિસ્તબદ્ધ પરેડ અને માર્ચ પાસ્ટ યોજાઈ। ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, એસઆરપી જવાનો, પોલીસના વિવિધ સંલગ્ન મહિલા પુરુષ પ્લાટૂન, એએસપીસી, સૈનિક સ્કૂલ, એનસીસી અને એનએસએસના કેડેટ્સના પરેડ ઉપસ્થિતમાં સૌએ મજા માણી હતી। ઉપરાંત ચેતક કમાન્ડોના બુલેટ પ્રૂફ વાહનોનું નિદર્શનો, દિલધડક મોટરસાયકલ સ્ટન્ટનો તેમજ રાજ્યના ગૌરવવંતા ગુજરાત શ્વાન દળ, ગુજરાતના અશ્વદળના સુંદર કરતબોથી પ્રસ્તુતિ દ્વારા સૌ કોઈ રોમાંચિત થયા। વધુમાં પોલીસ વિભાગ દ્વારા રાજ્યોના વિવિધ પરંપરાગત નૃત્યની પ્રસ્તુતિ અને વીરરસની બલપુર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો। શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ થીમ આધારિત કૃતિઓ રજૂ કરી। પરેડમાં શિસ્ત અને અનુશાસનની અદ્વિતીય ઝલક નિહાળતા રાજ્યપાલે મુખ્યમંત્રીઓને જવાનોના શ્રેષ્ઠ પ્રદર્શન અને સમર્પણમાં ભાવનાથી પ્રશંસા કરી હતી। ગુજરાતી 77મા ગણતંત્ર દિન નિમિત્તે તમામ ગુજરાતના પ્રજાજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ સરહદી વિસ્તાર એવા વાવ-થરાદમાં સ્વતંત્ર દિનની ઉજવણી માટેનો જે સંકલ્પ કર્યો અને તેનું આયોજન કર્યું। આ કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ એ પ્રજાનો કાર્યક્રમ બની ગયો। લાખો લોકો આની અંદર જોડાયા। આ વિસ્તારને કરોડોની વિકાસના કામોની ભેટ આપી અને પ્રજાજનોમાં એક દેશભક્તિનો એક નવો સંચાર ઊભો થયો। આ સરહદી વિસ્તારના પ્રજાજનો એ સ્વાભાવિક જન્મજાત દેશભક્ત લોકો છે અને આ દેશભક્તિ ઉજાગર કરવાનો પણ એમને મોકો મળ્યો। પુનઃ દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર માનીશ કે તેમણે જે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે, ત્યાં સરહદી વિસ્તારના પ્રજાજનોએ આ સંકલ્પને પોતાનો સંકલ્પ સમજી અને એનો અમલ કરવાનું ચાલુ કર્યું છે।